મેપ દોરીને એક એક કરીને લોકેટ કરતા રહીએ. તો ચલો આ છે નકશો અને એ નકશાની અંદર આ બાજુ તમને જોવા મળશે ઉત્તરાખંડ. આ જે રાજ્ય છે એ કયું રાજ્ય છે? ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ. ચલો ઉત્તરાખંડ માટે જુઓ આ ટ્રીકથી યાદ કરો તો બહુ સારી રીતે યાદ રહે અને એમાં વાંધો પણ નથી. ટ્રીકથી યાદ કરવું જોઈએ, પરંતુ આપણે છે ને બધા રાજ્યમાં ટ્રીક નહીં આપીએ. જેમ કે રાધા કી હિચકી એ આપણે જમ્મુ કાશ્મીરમાં યાદ રાખી લઈએ ચાલે, અને એક ઉત્તરાખંડમાં આપણે ટ્રીક યાદ કરીશું. બાકી બધામાં ટ્રીક યાદ કરવાની જરૂર નથી, કારણ કે ટ્રીક યાદ કરીએ તો પછી ઘણી વખત ટ્રીક ને યાદ કરવી પડે. બરાબર છે. તો શું યાદ રાખવાનું છે કે કુલ, જો ટ્રીક આપું છું, કુલ 4 પાડા, કુલ 4 પાડા રણમાં ગયા. ક્યાં ગયા? રણમાં. શું લઈને ગયા? થાળી અને તપેલી. શું લઈને ગયા? થાળી અને તપેલી. તો યાદ રાખજો, કુલ 4 પાડા રણમાં થાળી અને તપેલી લઈને ગયા. તો લદ્દાખની અંદર એક નૃત્ય જોવા મળે અને એ નૃત્યનું નામ છે કુલ 4. આને ઉત્તર પ્રદેશમાં 4 કુલા કહેવાય. 4 કુલા. 4 કુલા નૃત્ય, એ નૃત્ય કરતી વખતે મહિલાઓ એમના માથા ઉપર 108 દીવા મૂકીને નૃત્ય કરે. તો કુલ 4. ત્યાર પછી પાડા પરથી તમે યાદ રાખી શકો પાંડવ. પાંડવ. તો કુલ 4 પાંડવ. રણ પરથી યાદ રાખી શકો છો રણભૂત. રણ પરથી શું યાદ રાખી શકો છો? રણભૂત. થાળી પરથી થાળી નૃત્ય. થાળી પરથી કયું નૃત્ય? થાળી નૃત્ય. અને તપેલી પરથી યાદ રાખી શકો છો છપેલી. છપેલીને ઘણા લોકો નામ આપે છે ચપેલી. તો છપેલી અથવા તો ચપેલી. તો કયા રાજ્યની અંદર જોવા મળશે? ઉત્તરાખંડ. બીજી એક વાત, માની લો કે આ છે ઉત્તરાખંડ, આ છે ઉત્તરાખંડ. આ ઉત્તરાખંડના જ્યારે 2 ભાગ પડે, આ ઉત્તરાખંડના 2 ભાગ પડે તો એક ભાગનું નામ છે ગઢવાલ. ગઢવાલ એ ઉત્તરાખંડનો વિસ્તાર છે. તો ગઢવાલ ઉપરથી સીધું નામ યાદ રહી જાય ગઢવાલી. ગઢવાલ પરથી કયું નૃત્ય યાદ રહી જાય? ગઢવાલી નૃત્ય. અને એના પછીનો જે વિસ્તાર છે કુમાઉ, ત્યાં કયું નૃત્ય યાદ રહી જાય? તો કુમાઉ નૃત્ય. તો ગઢવાલી નૃત્ય અને પછી કયું નૃત્ય છે? કુમાઉ નૃત્ય.